प्रणाम सबने। આપણે વર્ગની શરૂઆત કરશું। ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानं तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। इंद्रिय पराजय शतक। आ इंद्रिय पराजय शतक जे ग्रंथ है ते आपणे करी रह्या छीए। गया वर्गनी अंदर जे शरूआतनी 8 गाथाओ छे के जेनी अंदर मंगलाचरण करवामां आव्युं छे ते 8 गाथाओना विषयमां आपणे वात करी। आ 8 गाथाओनी अंदर देवाधिदेव तीर्थंकर परमात्माओने नमन करवामां आव्युं छे, तेमनुं स्मरण करवामां आव्युं छे। त्यार पछी जे महागीतार्थ गुरुओ थई गया एवा गीतार्थ गुरुओने पण स्मृतिमां लाव्या छे, तेमने पण नमन कर्या छे। त्यार पछी सरस्वती देवी ए सरस्वती देवी ने पण याद कर्या छे अने ए रीते 8 गाथाओनी अंदर मंगलाचरण वगैरह 5 जे विषयो छे ते 5 विषयो बताव्या छे। मंगलाचरण, विषय, संबंध, प्रयोजन अने अधिकारी आ 5 जुदा जुदा विषयो बताव्या। ए विषय आपणे गया वर्गनी अंदर जोयो। त्यार पछी प्रथम गाथा जे छे ते प्रथम गाथा पण आपणे जोई हती। फरी एक वखत ते प्रथम गाथानो अर्थ वांची जईए। लखे छे, जेनुं इंद्रिय रूपी चोरो वडे शाश्वत एवुं चारित्र रूपी धन लूंटायुं नथी ते ज शूरवीर छे, ते ज पंडित छे, तेनी नित्य प्रशंसा करीए छीए। आ गाथानी अंदर खरेखरमां केवी रीते जीववुं जोईए अथवा तो एवा कया प्रकारनुं जीवन छे के जे आपणने प्रगति तरफ लई जाय तेनी विशेषता અહીં કરી તે બતાવ્યું આપણને અને કહ્યું કે ખરેખર તે જ જીવો, તે જ પુરુષો પંડિત છે, શૂરવીર છે કે જેઓ इंद्रियो रूपी चोरो वडे लूंटाया नथी अथवा तो पोतानुं चारित्र इंद्रियो रूपी चोरो वडे जेमनुं लूंटायुं नथी एवा ज जीवो शूरवीर छे अने पंडित छे। आ जगतनी अंदर शूरवीर अने पंडित एवा जीवोनुं ज खरेखर योग्य माप छे, योग्य मान छे अथवा तो तेवा ज जीवो खरेखर प्रगतिने पामी शके छे, आगळ वधी शके छे, आत्मिक विकास करी शके छे। अने ए अपेक्षाए અહીં કહ્યું शूरवीर अने पंडित। शूरवीर एटले शुं तो कहे छे के जे खरेखर वास्तविकतामां जे पोताना शत्रुओ साथे लड़त करी शके, शत्रुओने हरावी शके अने शत्रुओथी लड़वामां क्यांय भयभीत न थाय ते शूरवीर छे। अने शत्रुओ एटले कया शत्रुओ? तो ए ज व्यक्ति शूरवीर छे के जे खरेखर पोताना आंतरिक शत्रुओने ओळखे छे, तेमना साथे लड़े छे अने तेमने जीते छे। ते ज रीते पंडित एटले शुं तो के होशियार, बुद्धिशाળી, बधा जुदा 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 दृष्टिकोणथी जोई करी बधुं समजी विचारी अने विवेकपूर्वक जे निर्णय ले अने विवेकपूर्वक पोताना जीवनमां वर्ते ते पंडित छे। माटे
આ સંપૂર્ણ જગતની અંદર જો ખરેખર અવિવેકી બનાવનારી અથવા તો આપણને આપણા વિવેકને ભ્રષ્ટ કરનારી અથવા તો આપણા આચારોને ભ્રષ્ટ કરનારી કોણ છે? તો કે આ ઇન્દ્રિયો રૂપી ચોર. માટે આ ગાથાની અંદર આપણને કહ્યું છે ઇન્દ્રિય રૂપી ચોરો વડે શાશ્વત એવું ચારિત્ર રૂપી ધન લૂંટાયું નથી. આપણે પોતાની તરફ જ્યારે દ્રષ્ટિ કરીએ ને તો આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આત્મામાં રહેલા દુશ્મનો સાથે લડવા માટેની આપણી કોઈ તૈયારી નથી. એનાથી વિપરીત આપણે પોતાના દુશ્મનોને જ આપણું પોતાનું સ્થાન આપીને બેઠા છે. એ દુશ્મનો તરીકે લાગતા જ નથી, મિત્ર તરીકે લાગે છે. એટલે આપણામાં ક્યાંય શૂરવીરતા દેખાતી નથી. નંબર 2, પંડિતાઈ. તો આપણે પોતા તરફ નજર કરીએ એટલે સ્પષ્ટ આપણને દેખાય છે કે આ ઇન્દ્રિયો વગેરે ની પાછળ આપણે સતત લાગેલા છીએ, ઇન્દ્રિયોના વિષયો તરફ દોડીએ છીએ અને ઇન્દ્રિયોએ આપણને બરાબર પોતાના જાળની અંદર ફસાવી લીધી છે અને આપણે પોતાનું વિવેક ખોઈ દીધું છે. અવિવેકપૂર્વક આપણે કામ કરીએ છીએ, નિર્ણયો લઈએ છીએ, જીવન જીવીએ છીએ તો ક્યાંય આપણામાં પંડિતાઈ પણ નથી. પછી થોકડાના થોકડા ભણી લેવા માત્રથી કંઈ નથી થતું. જે જીવોને ઘણું બધું ઇન્ફોર્મેશન હોય, ઘણી બધી વાતો ખબર હોય, તેટલા માત્રથી કંઈ નથી થતું. તેનો ઉપયોગ જીવનમાં એ રીતે કરવું કે જેનાથી આત્મિક ઉન્નતિ થઈ શકે. જે જીવો એ રીતે તેનો વપરાશ કરે છે, ઉપયોગ કરે છે, તે જ જીવો ખરેખર પંડિત છે. માટે આ ગાથાઓ કંઈ આપણને એમને નથી આપી, પણ આપણા તરફ નજર કરવા માટે આપી છે. અને બીજી બાજુ પંડિત જીવો કેવા હોય તેને ઓળખવા માટે આપી. આપણે આખો દિવસ ઇન્દ્રિયોના વિષયોમાં તેની જાળમાં ફસાઈને બેઠા છીએ. જેમ ઇન્દ્રિય અને મન કહે છે તેમ જ આપણે કરીએ છીએ. એના સિવાય ક્યાંય કેન્દ્રમાં પોતાનો વિકાસ કેન્દ્રમાં ક્યાંય દેખાતો નથી. બીજા નંબરની ગાથા તરફ જ્યારે આગળ વધીએ છીએ તો ત્યાં કહે છે ગાથા નંબર 2 તેનો ઉચ્ચાર લઈએ. ઇન્દ્રિય ચવલ તુરંગે દુગ્ગ ઇમગ્ગાણુ ધા વીરે નિચ્ચમ ભાવીય ભવસ્સરુવો રુંભઈ જીણ વયણ રસ્સીહિમ. ફરી એકવાર. ઇન્દ્રિય ચવલ તુરંગે દુગ્ગઈ મગ્ગાણુ ધાવીરે નિચમ ભાવીય ભવસ્સરુવો રુંભઈ જીણ વયણ રસ્સીહિમ. અર્થાત શું કહે છે તો લખે છે ભવનું સ્વરૂપ જેણે અનુભવ્યું છે એવો જીવ દુર્ગતિના માર્ગને અનુસરનારા ઇન્દ્રિય રૂપી ચપલ ઘોડાઓને જીન વચન રૂપી દોરડાઓ વડે હંમેશા રોકે છે. સર્વપ્રથમ તો ભવ શબ્દ જે આપ્યું છે એનો અર્થ છે સંસાર. તો સંસારનું સ્વરૂપ જેણે અનુભવ્યું. હવે આપણને એવું લાગે કે આપણે પણ સંસારનું સ્વરૂપ તો અનાદિકાળથી અનુભવતા આવ્યા જ છીએ ને. પણ અહીંયા વાસ્તવિક સ્વરૂપની વાત કરે છે, આપણા મોહજન્ય સ્વરૂપની વાત નથી કરતા. આપણે જે સ્વરૂપ સંસારનો ઓળખીએ છીએ તે મોહજન્ય વિપરીત અને આભાસિક સ્વરૂપ. જે ભોગ સુખોની અંદર આપણને સંસારિક ભોગોની અંદર આપણને જે ભોગ સુખ દેખાય છે તેવા પ્રકારની દ્રષ્ટિ લઈને આપણે જગતને જોઈએ છીએ, અનુભવીએ છીએ. તે દ્રષ્ટિની અહીં વાત નથી કરતા. તે તો અનાદિકાળથી અનંત મિથ્યાત્વ જીવોની દ્રષ્ટિ રહેલી છે અને આપણા જેવા એ મિથ્યાત્વી જીવો હજી પણ આગળ એ દ્રષ્ટિ લઈને ચાલે છે અને તેનો જ અનુભવ કરી રહ્યા છે. પણ તે દ્રષ્ટિની અહીં વાત નથી કરતા. અહીં વાત કરે છે
પરમાત્મા દ્વારા પ્રરૂપેલા શાસ્ત્રોની અંદર જે વૈરાગ્યથી તરંગિત થયેલા શાસ્ત્ર છે, એ શાસ્ત્રોનો જે અભ્યાસ છે, એ શાસ્ત્રોના અભ્યાસથી જે ખરેખર આપણને જે સંવેગ ઉત્પન્ન થાય છે, એટલે કે સંસારનું સ્વરૂપ પ્રગટ થાય છે, મુક્તિનો સ્વરૂપ ખ્યાલમાં આવે છે, તેવા પ્રકારના સ્વરૂપનો જેણે અનુભવ કર્યો છે. આપણને બધાને હજી સંસારનું વાસ્તવિક સ્વરૂપ છે, જોકે ઉપરોક્ત વૈરાગ્ય શતક ગ્રંથની અંદર આપણે એ જ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે સંસારનું સ્વરૂપ કેવું છે. વળી ઇન્દ્રિય પરાજય શતક ગ્રંથની અંદર પણ આપણને અંશે અંશે બધે ઠેકાણે સંસારનું સ્વરૂપ દેખાડે છે, કેમ કે ઇન્દ્રિય મન વગેરે સંસારનો જ ભાગ છે. જે સિદ્ધ થઈ ગયા તેમને કોઈ ઇન્દ્રિય નથી, કોઈ શરીર નથી, કોઈ મન નથી, કશું જ. એટલે ઇન્દ્રિય મન શરીર વગેરે એ સંસાર જ છે. તો અપેક્ષા અહીંયા પણ આપણે સંસારનું સ્વરૂપ જ ઓળખી રહ્યા છીએ. આપણને બધાને જ્યારે વાસ્તવિક સ્વરૂપનો અનુભવ થશે સંસારનો, ત્યારે ખરેખર આપણા જીવનમાં તે ઇન્દ્રિય વગેરેના વિષયોની અંદર જે આપણે લોલુપ્ત બનીને આખો દિવસ ફરતા રહીએ છીએ તેવા પ્રકારની પ્રવૃત્તિઓ ધીરે ધીરે ઓછી થતી જશે. જેટલા અંશે અનુભવ વધશે તેટલા અંશે પ્રવૃત્તિઓમાં પણ ફેર પડશે. અને ઘણાનો એવો અનુભવ પણ હશે કે ધીરે 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 આ પરમાત્મા દ્વારા બતાવેલા વચનોને સાંભળતા, જીવનમાં તેનો રસ ગ્રહણ કરતા જીવન બદલાયો હશે. ધીરે ધીરે ઘણી બધી બાબતોમાં જીવનમાં ચેન્જીસ આવ્યા હશે. એ કઈ રીતે શક્ય બને છે? સંસારના સ્વરૂપનો અનુભવ થાય ત્યાર પછી શક્ય બને. માટે અહીં લખે છે કે સંસારના સ્વરૂપનો અનુભવ જેણે કર્યો છે એવો જીવ દુર્ગતિના માર્ગને અનુસરનારા ઇન્દ્રિય રૂપી ચપલ ઘોડાઓને, આપણા અહીંયા આર્ય સંસ્કૃતિ, આર્ય પરંપરાની અંદર એવી વ્યવસ્થા છે કે જ્યાં ઘોડા, હાથી, બળદ વગેરે એક જગ્યાથી બીજી જગ્યાએ ગમનાગમન કરવામાં વપરાતા હોય છે. તેમની પાછળ ગાડાઓ વગેરે લગાડીને તેમની ગાડી વગેરે બનાવીને તેનો પણ ઉપયોગ કરવામાં આવે છે. રથ વગેરે રૂપે લઈ જઈ શકાય છે તેવી વ્યવસ્થા છે. પણ એવું પણ હોય છે, એવું પણ બને છે કે અમુક ઘોડાઓ એવા હોય કે જે ઘોડાઓ એટલા બધા ચપળ હોય કે આપણા કંટ્રોલમાં ના આવે, અંકુશમાં ના આવે. વળી જ્યાં સુધી આ ઘોડાઓને, હાથીઓને, બળદોને, ઊંટોને બધાને દોરડા વડે બાંધીને તમે બરાબર અંકુશમાં ન રાખો ત્યાં સુધી તે તમારો ઓર્ડર ફોલો કરે નહીં. એટલે કે જે રીતે તમે તેને જે જગ્યાએ, જે સ્થાને, જે દિશામાં લઈ જવા માંગો છો તે દિશામાં જાય નહીં, પરંતુ પોતાની હિસાબે પોતાની મરજીથી હર્યા ફર્યા કરે. માટે જ આપણે જોઈએ છીએ કે ઘોડાઓના મોઢાની અંદર એક એવો લોખંડનો ઇન્સ્ટ્રુમેન્ટ મૂકે છે, એક સાધન મૂકે છે, અને જેનાથી દોરડાઓ જોડાયેલા હોય છે. બળદો વગેરેને નાકમાંથી પણ આખા મુખ ઉપર દોરડાઓ બાંધીને તેમને બરાબર ગાડામાં જોડાયેલા હોતા. આ બધું આપણે જોઈએ છીએ. એના પાછળનું કારણ જ છે કે એ ઘોડાઓને, બળદોને નિયંત્રિત કરવા માટે આ રીત છે, આ વ્યવસ્થા છે. અહીં આ ગાથામાં ઇન્દ્રિયોને ચપળ ઘોડા સમાન કહી છે. જે ચપળ ઘોડો હોય, જે હાથમાં ના આવે, કંટ્રોલમાં ના આવે, તો એ ઘોડા ઉપર જે સવારી કરતો હોય તેની શું દશા થાય? જે ઘોડો પોતાના કંટ્રોલમાં ના હોય એવા ઘોડા ઉપર સવારી કરનારની દશા શું થાય તે આપણે વિચારી શકીએ છીએ. તે જ રીતે અહીં ઇન્દ્રિયોને ચપળ ઘોડાની ઉપમા આપી છે. કેમ કે જેમ ચપળ ઘોડો પોતાની મરજીથી પોતાના ઉપર બેઠેલા સવારને
જે દિશામાં લઈ જવા માંગે છે તે દિશામાં લઈ જાય. તે જ રીતે જે ઇન્દ્રિયોના વશમાં છે, જે જીવ ઇન્દ્રિયોના વશમાં છે તે જીવને ઇન્દ્રિયો જે દિશામાં ચાહે તે દિશામાં લઈ જાય છે. અને ઉપરોક્ત ગાથામાં જ બતાવ્યું, પહેલી ગાથામાં જ બતાવ્યું કે ભાઈ ઇન્દ્રિયો જીવને કઈ દિશામાં લઈ જાય છે. ઇન્દ્રિયો જીવને અવિરતિની દિશામાં લઈ જાય છે, અવિવેકની દિશામાં લઈ જાય છે. ઇન્દ્રિયો જીવને સંસારની દિશામાં લઈ જાય છે. માટે જે ખરેખર સંસારનું સ્વરૂપ જાણે છે, ઓળખે છે, તે જીવો ક્યારે પણ છે ને આ ઇન્દ્રિયોને પોતાના આત્મા ઉપર કંટ્રોલ કરવા નથી દેતા. આત્માને બરાબર પોતે આત્મા દ્વારા ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રાખે છે, પણ ઇન્દ્રિયો દ્વારા આત્મા ઉપર કંટ્રોલ થવા નથી દે. જો એક વખત બરાબર ઇન્દ્રિયોએ આપણા ઉપર કંટ્રોલ કર્યો ને, એટલે ઇન્દ્રિયો જે માગે તે આપણે આપવા માટે તૈયાર થઈ જઈએ છીએ. જે માગે તે આપવા માટે આપણે તૈયાર થઈ જતા હોઈએ છીએ. જેમ કે સર્વપ્રથમ તો 5 ઇન્દ્રિયો છે, તે તો બધાને બરાબર ખ્યાલ જ હશે, છતાં પણ એક વખત હું રિપીટ કરી દઉં છું. જે સ્પર્શ આપણને અનુભવાય છે, કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ વગેરે આપણને સ્પર્શે તો બરાબર આપણને ખ્યાલ આવે છે કે આ વસ્તુ આપણને સ્પર્શી રહી છે, અથવા તો આપણે તે વસ્તુને સ્પર્શીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ વસ્તુ કોમળ છે, આ વસ્તુ ખરબચડી છે, આ વસ્તુ ગરમ છે, આ વસ્તુ ઠંડી છે, આ વસ્તુ, આ જે આપણને ખ્યાલ આવે છે, આ પહેલી સ્પર્શનેન્દ્રિયના કારણે આપણને ખ્યાલમાં આવે છે. અને માટે શાસ્ત્રોની અંદર સ્પર્શનેન્દ્રિયના 8 જુદા જુદા વિષય બતાવ્યા છે. કયા કયા તો કહે છે, જ્યારે પણ આપણે કોઈ વસ્તુને કે વ્યક્તિને સ્પર્શ કરીએ તો આપણને કાં તો ગરમ કાં તો ઠંડુ, એ બેમાંથી એક અનુભવ થાય. આ ગરમ છે અથવા આ ઠંડુ છે, એવા પ્રકારનો અનુભવ આપણને થાય. એટલે ગરમ અને ઠંડુ એ બે વિષય. ત્યાર પછી કોઈ પણ વસ્તુને આપણે અડીએ તો સાથે સાથે આપણને એ વસ્તુ વૃક્ષ છે કે સ્નિગ્ધ છે, એટલે લુખ્ખી છે કે ચીકણી છે, સ્નિગ્ધ છે તેનું ખ્યાલ આવે. એટલે એકદમ લુખ્ખી, જેમ કે રાખ હોય, રાખ કેવી લુખ્ખી હોય, તેવી લુખ્ખી છે કે પછી મધ જેવું સ્નિગ્ધ હોય તેવી સ્નિગ્ધ છે. તો લુખ્ખી છે અથવા સ્નિગ્ધ છે તે પ્રકારનો વિષય આપણને ખ્યાલ આવે છે. ત્યાર પછી પહેલા 4 વિષયો આપણે જોયા, ગરમ, ઠંડુ, લુખ્ખું, સ્નિગ્ધ. પછી આવે છે કોમળ, એટલે સોફ્ટ. સોફ્ટ છે કે પછી હાર્ડ છે, બરાબર? એટલે કે કોમળ છે, સોફ્ટ છે કે પછી બહુ કડક છે. અને 7મા અને 8મા નંબરમાં આવે છે હલકું છે કે ભારી છે. આ વસ્તુ હલકી છે, આ વસ્તુ ભારે છે. તો આ બધી વસ્તુઓ, આ 8 જુદા જુદા જે વિષય છે એ પહેલા નંબરની સ્પર્શનેન્દ્રિયના વિષય છે. હવે આ 8 વિષયો છે આત્મા પોતે જાણે છે ઇન્દ્રિયના માધ્યમથી. આત્મામાં જ્ઞાન રહેલું છે, એટલે આત્મા પોતે ઇન્દ્રિયોના માધ્યમથી જાણે છે આ વસ્તુ ગરમ છે, આ વસ્તુ ઠંડી છે, આ વસ્તુ લુખ્ખી છે, આ વસ્તુ સ્નિગ્ધ છે, આ વસ્તુ સોફ્ટ છે, આ વસ્તુ કડક છે, અથવા પછી આ વસ્તુ હલકી છે કે ભારી છે. પરંતુ આ 8 વિષયો જે છે ને, એ 8 વિષયોમાં ઇન્દ્રિયો આપણને કઈ રીતે ફસાવે છે એ જાણવું જરૂરી છે. સામાન્યથી છે ને આપણને ઉષ્ણ, ત્યાર પછી સ્નિગ્ધ, ત્યાર પછી સોફ્ટ અને ત્યાર પછી હલકું, આ બધું ગમતું હોય. જે સંસારી જીવો છે ને તેમની પોતાની સ્પેસિફિક ચોઈસ હોય. હવે આપણે કોઈ પણ વસ્તુના સંપર્કમાં આવીએ છીએ અને કોઈ પણ વસ્તુને સ્પર્શ કરીએ છીએ તો ઇન્દ્રિય છે ને, એ ઇન્દ્રિયના માધ્યમથી જ્યારે આપણે કોઈ વસ્તુને સ્પર્શ કરીએ છીએ તો ઇન્દ્રિયમાંથી ખાલી એટલું જ ખ્યાલ નથી આવતું, આપણને જે આત્મામાં જ્ઞાન છે ને તેનાથી એટલું બધું ખબર પડે છે કે વિષય કયા કયા છે.
પણ તેમાં છે ને મોહનીય કર્મના કારણે આત્મા રાગ કરે છે અથવા દ્વેષ કરે છે. અરે આ ગાડલો મસ્ત સોફ્ટ છે, વાહ મજા આવી ગઈ, હવે આવું જ જોઈએ, આ રાગ પેદા થાય. આ ગાડલો સોફ્ટ છે ત્યાં સુધી વાંધો નથી, પણ આ ગાડલું સોફ્ટ છે, બસ આવું જ મને ગમે છે, આમાં જ મને મજા આવે છે, હવેથી આવું જ જોઈએ, આમાં તકલીફ. ખાલી જાણકારી મળી, ખાલી આપણને જ્ઞાન થયું કે ભાઈ આ સોફ્ટ વસ્તુ છે, આ એટલા માત્રથી કઈ નથી. પણ આગળ જ્યારે રાગ કે દ્વેષમાં પરિણમન પામે છે કોઈ પણ ચીજ, ત્યારે આપણને કર્મ બંધન થાય છે. અને આપણને જેમ જેમ જે વસ્તુ ગમતી જાય ને તે વસ્તુ બરાબર પછી તે ઇન્દ્રિયને જોઈતી થઈ જાય છે. કાલકો કોઈ વસ્તુ ગમી ગઈ સ્પર્શમાં, તો બસ હવે તે વસ્તુ જોઈએ છે, તે વસ્તુની ધીરે 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 આદત લાગે, ત્યાર પછી તે વસ્તુ વગર ચાલે નહીં. પછી શું થાય, ચાલે નહીં એટલે જોઈએ, પણ પુણ્ય ના હોય તો મળે પણ નહીં, એવું બને. બંને બાજુ જોખમ છે. જો પુણ્ય હોય ને મળી જાય તો રાગ વધે, અને પુણ્ય ન હોય અને ન મળે તો આર્ત ધ્યાન વધે, રૌદ્ર ધ્યાન વધે. માટે બંને બાજુ ઇન્દ્રિયો છે ને જોખમ લઈને જ બેઠી. માટે આ તો ખાલી એક ઇન્દ્રિયની વાત કરીએ છીએ હજી આપણે. સ્પર્શનેન્દ્રિયના 8 વિષય, તેમાં આપણે રાગ કે દ્વેષ કરીએ છીએ, અને એના કારણે આર્ત રૌદ્ર ધ્યાનમાં આગળ વધીએ છીએ. આર્ત રૌદ્ર ધ્યાન કરતા 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 આખું જીવન આપણે એ જ રીતે વિતાવીએ છીએ. અને આર્ત રૌદ્ર ધ્યાનની અંદર જ આયુષ્ય બંધ થયું, મૃત્યુ થયું, તે સમયે આયુષ્ય બંધ થયું તો પછી દુર્ગતિ થાય છે. અને દુર્ગતિમાં હજી વધારે પાછા આપણા આ જ પ્રકારના સંસ્કારો દ્રઢ થતા જાય છે. કેમ કે સદગતિમાં મનુષ્ય ગતિ અથવા દેવગતિ વગેરે એવી ગતિઓ છે કે જ્યાં કદાચ આપણે થોડુંક માનસિક પરિવર્તન કરી શકીએ, પોતાને સમજાવી શકીએ કે નહીં આ તારા માટે ખરાબ છે, આવી રીતે તું ન કર, આ ઇન્દ્રિયોની જાળમાં ન ફસ. પણ બીજા કોઈ ભવોની અંદર તો આવી સમજણ વગેરે કશું છે. એટલે કુસંસ્કારો દ્રઢ થતા જાય, અને દુર્ગતિ થઈ એટલે દુર્ગતિની પરંપરા સર્જાય. દુર્ગતિ પછી હજી દુર્ગતિ, પછી હજી દુર્ગતિ, પછી હજી દુર્ગતિ, એટલે લાંબુ ચાલે. એટલે વિચાર કરો, એક જ ઇન્દ્રિય જો આટલું બધું આપણને હેરાન કરી શકતી હોય, તો અહીંયા તો આપણે 5 ઇન્દ્રિયોની વાત કરી રહ્યા છીએ. નંબર 1 સ્પર્શનેન્દ્રિય, એના 8 વિષય. નંબર 2 રસનેન્દ્રિય. રસનેન્દ્રિય એના 5 વિષય. રસનેન્દ્રિયના 5 વિષય કયા કયા? ખાટું, મીઠું, તીખું, કડવું અને તુરું. આ 5 રસ, આ 5 મુખ્ય રસ છે. કયું કયું? ખાટું, મીઠું, તીખું, કડવું અને તુરું. આ 5 પ્રકારના જે રસ છે, એ રસમાં આપણે જાણીએ ત્યાં સુધી વાંધો નથી. આ વસ્તુ ખાટી છે, આ વસ્તુ મીઠી છે, આ જ્ઞાન છે. સાકર મીઠી છે, મીઠું ખારું છે. પણ આ જ્ઞાનથી આગળ વધીને જ્યારે આપણે તેમાં રાગ દ્વેષ વગેરે કરીએ, અરે વાહ આ મિષ્ટાન તો મજા આવી ગઈ, ખાઈને એકદમ આમ આનંદ આવી ગયું, પાછું આમાં રસનેન્દ્રિય ખાલી કામ ન કરે, સ્પર્શનેન્દ્રિય પણ કામ કરે. આપણે જયારે આમ મસ્ત રસગુલ્લા હાથમાં પકડીને ખાઈએ ને, તો સર્વપ્રથમ તો રસગુલ્લા સોફ્ટ સોફ્ટ લાગે, ત્યાં મજા આવે. પાછું મોઢામાં જાય એટલે મીઠાશ અને એની જે ટેસ્ટ હોય એમાં મજા આવે. પાછું મોઢામાં સોફ્ટ લાગે એટલે મજા આવે. એટલે એના ઉપર રાખતા આ બધી ઝીણી ઝીણી બાબતો છે ને, બરાબર આપણને ઓબ્ઝર્વ કરવાની જરૂર છે. એના ઉપર એને જોઈને, એને ધારીને, બરાબર વિચારીને આપણને એને સ્ટડી કરવાની જરૂર છે. ત્યારે આપણને ધીમે ધીમે ખ્યાલ આવશે કે આપણે ક્યાં ક્યાં કઈ રીતે ચૂકીએ છીએ. અને એ રીતે પછી ધીરે ધીરે આપણે પોતાને બરાબર સંયમમાં લાવીશું. પરમાત્માના માર્ગ ઉપર આગળ વધવું એ કઈ એમને એમ કઈ બધાને પરમાત્માનો માર્ગ મળી જાય છે? ઘણો બધો પુરુષાર્થ કરવાની જરૂર પડે. પણ એ જ પુરુષાર્થ સાચું છે. ચાહે આજ કરો, ચાહે કાલ કરો, ચાહે આગલા ભાવમાં કરો,
चाहे 500 भाव પછી કરો, ચાહે 5000, ચાહે 50000, ચાહે કરોડ, ચાહે અનંત ભાવ પછી કરો, કરવું તો આજ પડશે. તો અનંત ભાવ પછી પણ આજ કરવાનું, તો હમણાંથી કેમ નહીં કરવાનું? પરમાત્માનો માર્ગ એ જ સત્ય માર્ગ છે, એના સિવાય ક્યાંય આરો છે જ. માટે 550 કેટલા પણ ભાવ લઈ કરવાનું તો આજ. તો ભાઈ જ્યારે પછી પણ કરવાનું છે, તો પછી હમણાંથી કેમ શરૂઆત ન કરી? ત્રીજા નંબરની ઇન્દ્રિય કઈ છે? તો કે ઘ્રાણેન્દ્રિય, સુગંધ. તો તેના બે વિષય છે, સારી ગંધ અને ખરાબ ગંધ, સુગંધ અને દુર્ગંધ. એમાં પણ આપણે જાણીએ આ દુર્ગંધ છે અને આ સુગંધ છે, ત્યાં વાંધો નથી, પણ આપણને સુગંધો ગમી જાય અમુક પ્રકારની, હા આ તો પરફ્યુમ મજા આવી, અરે અહીંયા તો વાસ આવે છે, અહીંયા જવાય. આ બધી બાબતો જ્યારે આપણા ઇન્દ્રિયો દ્વારા ઊભી થાય છે અને પછી તેમાં આગળ જે સર્જાય છે, એ તો હજી આગળની ગાથાઓમાં આપણને બધું બતાવતા જ હશે. ચોથા નંબરની ઇન્દ્રિય છે ચક્ષુ. ચક્ષુના 5 વિષય છે, 5 પ્રકારના રંગ. 5 પ્રકારના રંગ: રેડ, વ્હાઈટ, ગ્રીન, યેલો અને બ્લેક. રેડ, વ્હાઈટ, ગ્રીન, યેલો અને બ્લેક. આ 5 પ્રકારના જે રંગ છે, લાલ, સફેદ, લીલો, પીળો અને કાળો, આ 5 પ્રકારના રંગોની અંદર જ આપણી આંખો ભમતી હોય. બધે ઠેકાણે આ આંખોને એ જ ગમે છે, જે દૃશ્ય એને જોવા ગમે છે તેને જ જુએ, તેના વિષયમાં જ પછી વિચારો આવે, તેનામાં જ લાગેલી હોય. 24 કલાક આંખો બસ પોતાના વિષયોની અંદર આપણને ભમાવીને નવા પાપો કરાવે છે. કાન, શ્રોતેન્દ્રિય. જો બધી ઇન્દ્રિયો આપણા 5 આંગળીની અંદર જ આવે છે: સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત. 5 ઇન્દ્રિયો 5 આંગળીઓની અંદર મુખની ઉપર જ આપણને ખ્યાલ આવી જાય. તો જે 5મા નંબરની છે શ્રોતેન્દ્રિય, સાંભળવાની શક્તિ, તેના 3 વિષય છે. 3 કયા? સચિત, અચિત અને મિશ્ર. સચિત, અચિત અને મિશ્ર એટલે જે જીવ દ્વારા અવાજ થાય છે તે સચિત, જે જળ દ્વારા અવાજ થતો હોય છે તે અચિત, અને બંનેનો ઉપયોગ થાય ત્યારે જે અવાજ થાય છે મિશ્ર. હવે અવાજ પોતે કઈ સચિત કે અચિત ના હોય, પણ જીવ દ્વારા થાય છે માટે ઉપલક્ષણથી એને સચિત કહેવાય છે, અને જળ દ્વારા થાય છે માટે તેને અચિત કહેવાય છે. બાકી અવાજ તો પૂતગલ જ છે, એટલે અવાજ તો પોતે સ્વયં જળ જ છે. તો આ રીતે કુલ 5 ઇન્દ્રિયોના 23 વિષયો છે, કે જે વિષયોમાં આપણે બરાબર ફસાઈને દુર્ગતિમાં જઈએ છીએ. અહીંયા શું લખે છે? એવો જીવ દુર્ગતિના માર્ગને અનુસરનારા ઇન્દ્રિય રૂપી ચપલ ઘોડાઓને જીન વચન રૂપી દોરડાઓ વડે હંમેશા રોકે છે. જેમ ચપલ ઘોડાઓને રોકવા માટે બરાબર દોરડાઓની જરૂર પડે છે, તે જ રીતે અહીં ઇન્દ્રિય રૂપી ઘોડાઓને બરાબર પોતાના કંટ્રોલની અંદર લેવા માટે શું જોઈએ છે? જીન વચન રૂપી દોરડાઓ. પરમાત્માનું એક વચન એવું છે કે જે આપણને મોક્ષ સુધી પહોંચાડે. પરમાત્માનું એક વચન એવું છે કે જે આપણને બરાબર ઇન્દ્રિયો વગેરેના જાળમાંથી બહાર કાઢી પ્રગતિ તરફ લઈ જઈ શકે છે. પણ હજી તે વચનોના મર્મને આપણે પકડવા માટે પુરુષાર્થ કરતા નથી. માટે અવશ્ય સમજો, જ્યાં સુધી જીન વચન રૂપી દોરડાઓનો આપણે સહારો નહીં લઈએ, આશરો નહીં લઈએ, તેના દ્વારા આ ચપળ ઘોડાઓને બરાબર પોતાના કંટ્રોલમાં
લેવાનો પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી ક્યાંય પ્રગતિ દેખાતી નથી, થઈ શકે તેની શક્યતા નથી. માટે ભવનું સ્વરૂપ જેણે અનુભવ્યું છે એવો જીવ દુર્ગતિના માર્ગને અનુસરનાર ઇન્દ્રિય રૂપી ચપળ ઘોડાઓને જીનવચન રૂપી દોરડાઓ વડે હંમેશા રોકે છે. ફરી પાછું પોતા તરફ દ્રષ્ટિ કરવાની અને વિચારવાનું કે આપણે પોતાએ જીવનમાં ક્યારે પણ જીનવચન રૂપી દોરડાઓ વડે આ ઇન્દ્રિયોને અંકુશ લગાડવાનું પ્રયત્ન કર્યું છે ખરું કે નથી કર્યું? કર્યું હોય તો સારી વાત છે, હજી આગળ વધવાનું છે, ને નથી કર્યું તો હમણાંથી જાણીને ત્યાર પછી આગળ આપણને જીવનમાં આ ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ પર અંકુશ લગાડવા માટેનો પ્રયત્ન શરૂ કરવો પડશે. માટે દરેક ગાથાની અંદર જે વિષય બતાવ્યો છે તે બરાબર પોતા ઉપર ટેલી કરવાનું, પોતાને લાગુ કરીને જોવાનું કે આ મને લાગે છે, કઈ રીતે લાગે છે, ક્યાં પહોંચ્યો છું, ક્યાં નથી પહોંચ્યો, બધું બરાબર પોતા માટે, બીજા માટે નહીં. હા, જો આમાં લખે છે ને ઓલો બરાબર આ જ રીતે ઇન્દ્રિયોના વ્યાલમાં ફસાયેલો છે, અરે ઓલાને છોડ, હું શું કરું છું, પેલો જે કરે તે એનો વિષય છે, હું શું કરું છું એ મારો વિષય. માટે બીજાઓને જોવાનું, બીજાઓ શું કરે છે, બીજાઓ શું નથી કરતા, બીજાઓ કેટલા પાણીમાં છે એ આપણને જોવાની કોઈ જરૂર નથી. આપણે પોતે શું કરીએ છીએ, શું નથી કરતા, કેટલા પાણીમાં એ જોવાની જરૂર છે. ગાથા નંબર 3. ઇન્દ્રિય ધુત્તાણમહો તિલતુ સમિત્તંપી દેસુ માપસરમ જઈ દિન્નો તો નિયો જથ ખણો વરિસ્સ કોડી સમો. ફરી એકવાર. ઇન્દ્રિય ધુત્તાણમહો તિલતુ સમિત્તંપી દેસુ માપસરમ જઈ દિન્નો તો નિયો જથ ખણો વરિસ્સ કોડી સમો. લખે છે, અરે આત્મા, ઇન્દ્રિયો રૂપી ધૂર્તોનો, શું કહ્યું ઇન્દ્રિયોને? ધૂર્ત, ઠગારા. શું કહ્યું? ઠગારા કહ્યું. અરે આત્મા, ઇન્દ્રિયો રૂપી ધૂર્તોનો તણખલા માત્રનો પણ, એટલે અંશ માત્ર પણ, અલ્પ પણ પ્રસાર ન થવા દે. કારણ કે જો પ્રસાર આપ્યો તો તેને જ્યાં એક ક્ષણ કરોડ વર્ષ સમાન છે તેવી નરકમાં લઈ જશે. ક્યાં લઈ જશે તને? જ્યાં એક ક્ષણ કરોડ વર્ષ સમાન છે તેવી નરકમાં લઈ જશે. આપણા અહીંયા એક સ્તુતિ છે, ત્યાં લખે છે કે હે પરમાત્મા, જ્યાં જે જીવનમાં આપણી એક ક્ષણ પણ ઇન્દ્રિયોને સોંપાય નહીં એવા આ ભવની અંદર મેં પૂર્ણ જીવન ઇન્દ્રિયોને સોંપી દીધું છે. હવે મારું શું થશે? શું કહે છે? ક્ષણ એક પણ જ્યાં ઇન્દ્રિયોને સોંપાય નહીં ત્યાં મેં મારું પૂરું જીવન ઇન્દ્રિયોને સોંપી દીધું. હવે મારું શું થશે? એવું વ્યક્ત કરનારી એક સ્તુતિ છે, ગાથા છે. અને અહીં પણ એ જ સમજાવવા માંગે છે. હે આત્મા, સર્વપ્રથમ તો ઇન્દ્રિયો ધૂર્ત છે એ કહે છે. ઇન્દ્રિયો ઠગારી છે, બેવકૂફ બનાવે છે એમ કહે છે. શું કહે છે? તને ઉલ્લુ બનાવે છે, તને બેવકૂફ બનાવે છે, ઠગારી છે, ધૂર્ત છે, એના નાદમાં લાગતો નહીં. એમ આપણને આ ગાથા સમજાવે છે. પણ આપણને પ્રશ્ન થાય કે ભાઈ ઇન્દ્રિય ધૂર્ત છે એટલે શા માટે ધૂર્ત છે? એવું તો ઇન્દ્રિય શું કરે છે કે બેવકૂફ બનાવે છે કે ધૂર્ત છે? તો તેનું સ્પષ્ટીકરણ કરતા આપણને સમજાવે છે કે સર્વપ્રથમ તો ઇન્દ્રિયો તને
એવા વિષયોમાં લુપ્ત બનાવે છે કે જે વિષયોમાં સુખ છે જ નહીં ત્યાં તને સુખ દેખાડે, તે તરફ તને લઈ જાય. ઇન્દ્રિયો જુદા જુદા વિષયોને ભોગવવામાં તત્પર બને છે અને ત્યાં ઇન્દ્રિયો તને પાછું ત્યાં મજા દેખાડે છે. એ ઇન્દ્રિયો તને એમ દેખાડે છે કે બસ આ જ સર્વસ્વ છે, આમાં જ તારું જીવન બધું નીકળશે મજામાં, આ જ સુખ છે, આ જ મજા છે, આમાં જ પડ્યો રહેજે, આનાથી જ તારું ભલું છે. આવું બધું ઇન્દ્રિયો બરાબર આપણને દેખાડે. કોના સહારાથી? મોહના સહારા, મોહનીય કર્મના સહારાથી, એની સહાયથી ઇન્દ્રિયો બરાબર આપણને ઉલ્લુ બનાવે, મૂર્ખ બનાવે. અને આપણે મૂર્ખ બનીએ જ. માટે જ તો પહેલી ગાથામાં કીધું ને કે પંડિત કેવા હોય, પંડિત પુરુષો કેવા હોય કે જે આ ઇન્દ્રિયોના જાલમાં ના આવે. પણ આપણે આવી જઈએ છીએ એટલે આપણે ક્યાંય, આપણામાં ક્યાંય અંશ માત્ર પણ પંડિતાઈ નથી. જે આપણને મૂર્ખ બનાવવા માંગે છે બરાબર તેના હામાં હા કરી અને આપણે મૂર્ખ બનીએ છીએ. ઇન્દ્રિય રૂપી ધૂર્તનો તણખલા માત્રનો અલ્પ પણ પ્રસાર ન થવા દે. એટલે ઇન્દ્રિયોને તારા ઉપર લેશ માત્ર પણ વર્ચસ્વ કરવા દેતો નહીં. ઇન્દ્રિયોને પોતાના વિષયોની ઝાડ પ્રસરાવવા દેતો નહીં, નહીં તો મરી જઈશ. જો ઇન્દ્રિય એક વખત પોતાના ઝાડને પ્રસરાવવાનું ચાલુ કરે ને પછી મલ્ટીપ્લિકેશન થાય. 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16, 16 ના બસ એ રીતે બરાબર મલ્ટીપ્લિકેશન ચાલુ થતું જાય. પાછું અહીંયા તો છે ને 8 ના 16 ને 16 ના 32 ને 32 ના 64 એ વેગે ન વધે. અહીંયા તો સીધું 8 ગુણ્યા 8 64 થાય એવો વેગ છે અહીંયા. અને 64 ગુણ્યા 64 થાય પછી એવો આ વેગ છે ઇન્દ્રિયોનો. એક વખત આ ઇન્દ્રિયોની જાલમાં ફસાયા એટલે એક પછી એક પછી એક પછી એક એટલું બધું આપણને બરાબર ફસાવતી જાય. અને એમ દલદલ જેમ આપણને બરાબર અંદર ખેંચે તેમાં ઇન્દ્રિયો બરાબર આપણને અંદર ખેંચતી જાય, ઉલ્લુ બનાવતી જાય. માટે વળી જોખમ, સૌથી મોટો જોખમ જે છે તેનો વિષય અહીં લખે છે. શું લખે? કહે છે કારણ શું? ઇન્દ્રિયોને એની જે પ્રસારે છે એ પ્રસાર કરવા ન દેવું એના પાછળનું કારણ શું? તો કહે છે જો પ્રસાર આપ્યો, જો તે થોડી પણ જગ્યા આપી ઇન્દ્રિયો તો એ ઇન્દ્રિયો એવું ઘર કરી જશે કે તને વિષયમાં એટલું બધું લોલુપ્ત કરશે કે તને કહેશે કે ભાઈ આ વિષય જ સર્વસ્વ છે, આ વિષય માટે તું હિંસા કર, આ વિષય માટે તું જૂઠ બોલ, આ વિષય માટે તું ચોરી કર, આ વિષય માટે તું અબ્રહ્મનું સેવન કર, આ વિષય માટે તું પરિગ્રહ કર, આ વિષય માટે તારાથી જે બને તે કર, જેટલી વાર બને તે કર, જેટલી માત્રામાં બને તે કર. એમ કરતા બરાબર આપણને મૂંઝાવી, ફસાવી અને આપણા દ્વારા આર્ત્ર રૌદ્ર ધ્યાન કરાવશે. સતત આર્ત્ર રૌદ્ર ધ્યાન કરાવશે. જો નહીં મળે તો આર્ત્ર ધ્યાન થશે, રૌદ્ર ધ્યાન થશે, અને જો મળશે તો એના ઉપર રાગ વધારે પેદા થશે, એની લોલુપ્તતા વધશે, હજી વધારે દોષો ગાઢ થશે. અને પછી આવા પ્રકારના આપણા દ્વારા કરેલા પરિગ્રહ વગેરે પાપો, વિશેષ પ્રકારના દોષોનું જે સેવન આપણે કરશું તે બધું આપણને ક્યાં લઈ જશે? નરકમાં લઈ જશે. ક્ષણ એક જ્યાં કરોડ વર્ષ સમાન લાગે તેવી આ નરકની જગ્યા છે. એક ક્ષણ પણ કરોડ વર્ષ જેટલી લાંબી લાગે. એમને એમ નથી કહેતા, એ અપેક્ષા એ કહે છે. જો દેવભવ હોય ને, દેવભવ, તો દેવભવની અંદર કેટલા મોટા મોટા આયુષ્ય હોય, પણ દેવભવની અંદર અનુકૂળતાઓ છે ને, માટે દેવતાઓના લાંબા લાંબા ભવ પણ છે ને ક્યાંય નીકળી જાય એ ખબર જ નથી.
એમ લાગે કે અરે હમણાં તો દેવભાવમાં જન્મ લીધો હતો ને બસ હવે 6 મહિના જ બાકી રહ્યા, સમય આવી ગયો. દેવભાવની અંદર એવું લાગે. અને નરકની અંદર એટલું બધું દુઃખ છે, એટલી બધી પીડા છે, એટલી બધી ભયંકરતા છે કે ત્યાં હાલ જન્મેલો જીવ હોય ને, હાલના ક્ષણે જન્મેલો જીવ હોય ને, તે પણ એમ વિચારતો હોય, એમ ઈચ્છતો હોય કે હું આ નરકથી ભાગી જાઉં, છૂટી જાઉં અને મનુષ્ય ભાવ પામી લઉં. પણ એક વખત જો નરકનું આયુષ્ય બંધાયું, નરકમાં જવું પડ્યું, તો ત્યાં જેટલો આયુષ્ય છે તેટલો બધો આયુષ્ય પૂર્ણ કર્યા વગર ત્યાંથી છુટ્ટી મળે જ નહીં, રજા ન મળે. અને આયુષ્ય કઈ આપણા જેટલા નાના નથી, 50 વર્ષ કે 60 વર્ષમાં ઉકલી જાય એવું તો છે નહીં. ત્યાં આયુષ્ય લાંબા છે. લાંબા આયુષ્યોમાં એટલું બધું ક્ષણે ક્ષણે દુઃખ છે કે જ્યાં એક એક ક્ષણ કરોડ વર્ષ જેવી લાગે. ક્યારે જઈશ, ક્યારે વીતશે, ક્યારે નરક પૂર્ણ થશે, ક્યારે હું મનુષ્ય ભાવ પામીશ, ક્યારે મને શાંતિ મળશે, ક્યારે હું દુઃખોથી મુક્ત થઈશ, આવું સતત નરકના જીવ વિચાર્યા જ કરે. અને એ દુઃખને ભોગવતા એટલી બધી ભયંકરતા અને દુઃખનો અનુભવ છે, પીડાનો, વેદનાનો અનુભવ છે કે જાણે એના કરતા તો મને મૃત્યુ આવી જાય અને હું આ નરકનો જીવ જલ્દીથી જલ્દી ખતમ કરી દઉં, એવા પ્રકારની વિચારણામાં સતત તે જીવતા. હવે પ્રશ્ન માત્ર એટલું નથી કે આ ઇન્દ્રિયોની જાળમાં માત્ર એટલા માટે નથી ફસાવાનું કે તે નરકની અંદર લઈ જાય. માત્ર એટલો પ્રશ્ન નથી. જો એવું હોય ને, આ ગાથાની અંદર એક અપેક્ષા બતાવી છે, એક દ્રષ્ટિકોણ બતાવ્યો છે કે ઇન્દ્રિયો તમને નરકમાં પણ લઈ જાય છે, એટલે નરકમાં લઈ જનારી આવી ઇન્દ્રિયોનો ક્યાંય તમે સહારો નહીં લેતા, ક્યાંય તેમને અલ્પ પણ પ્રસાર નહીં આપતા. એ એક અપેક્ષા બતાવે છે. બાકી આપણને મને નરકમાં નથી જવું, કે મને નરકનું દુઃખ સહન નથી કરવું, મને નરકમાં જે વેદના છે તે વેદના નથી જોઈતી, માટે હું ઇન્દ્રિયોથી દૂર રહું, માત્ર તેવી અપેક્ષાથી આપણને ઇન્દ્રિયોને તજવાનો નથી, ઇન્દ્રિયોના વિષયોને તજવાનો નથી. પણ જો ઇન્દ્રિયોના વિષયોમાં હું લોલુપ્ત થઈશ, જો ઇન્દ્રિયોને હું કંટ્રોલ આપીશ, તો મારા આત્માનું પતન થશે, મારામાં દોષો વધશે, સંસાર વધશે, મોક્ષ દૂર થશે, સુખ અને શાંતિ જે મને જોઈએ છે તે મને પ્રાપ્ત નહીં થાય. માટે મને આ ઇન્દ્રિયોના જાળમાં ફસાવવાનું નથી. એ રીતે પણ સમજવાનું. જો ખાલી માત્ર આપણે એવી અપેક્ષાથી ઇન્દ્રિયોના જાળમાં ન ફસાઈએ કે ભાઈ નરકમાં જવું પડશે, નરકમાં ન જવું હોય તો ઇન્દ્રિયોથી દૂર રહો, તો એનો અર્થ શું થયો ખબર છે? ખાલી આવી અપેક્ષા હોય ને તો એનો અર્થ એ થયો કે કાલકો કદાચ કોઈ ઇન્દ્ર આવીને આપણને એમ કહી દે કે તમે છે ને 4 દિવસ સુધી જે પણ ઇન્દ્રિયોના વિશે ભોગવશો ને એમાં તમને કોઈ કર્મ નહીં બંધાય, તો આત્મામાં તૈયારી તો છે જ ને. જો એમ કહી દે કે તમને નરક નહીં બંધાય, તો પછી આત્મામાં આપણી ઇન્દ્રિયોના વિષય ભોગોને સેવવાની તૈયારી. અહીંયા ખાલી પાપથી ડરીને ઇન્દ્રિયોના વિષયોનું સેવન કરવાની વાતથી દૂર રહેવા નથી કહેતા. અહીંયા સંસારનો વાસ્તવિક સ્વરૂપ જાણીને, ઇન્દ્રિયો કઈ રીતે તમને સંસારમાં પકડી રાખે છે, જકડી રાખે છે, એ સમજીને ખરેખર ઇન્દ્રિયોનો વિષયોને તજવા યોગ્ય છે. ભલે પછી એમાં મને દુર્ગતિમાં લઈ જાય, ન લઈ જાય, મને ખરાબ ફળ મળે ન મળે, ફળની અપેક્ષાથી હું નથી તજતો, પણ ઇન્દ્રિયોમાં ગમન કરવું, ઇન્દ્રિયોના વિષયમાં આગળ વધવું, એ જ ખરાબ છે, એ જ પાપ છે, એ જ દોષ છે, એ જ મારો સ્વભાવ નથી. એ અપેક્ષાથી આપણને ઇન્દ્રિયોથી દૂર રહેવું, ઇન્દ્રિયોના વિષયોથી દૂર રહેવાનું. માત્ર એવી અપેક્ષા નહીં કે પાપ લાગશે અથવા તો પાપના કારણે ખરાબ ફળ મળશે. એક વાક્યમાં હું કહું એટલે ખ્યાલ આવશે. મને પાપ નથી કરવું કેમ કે મને પાપનું ફળ નથી ભોગવવું. આ એક વચન છે. અને બીજો વચન છે, મને પાપ નથી કરવું
કેમ કે પાપ એ મારો સ્વભાવ નથી. આ બીજો વચન છે. આપણને માત્ર પહેલા વચનની સાથે નથી જવાનું, પણ પહેલા અને બીજા બંને વચનોને બરાબર સમજીને આગળ વધો. પાપનું ફળ તો મને નથી જ જોઈતું, પણ પાપ એ જ ખરેખર કરવા યોગ્ય નથી, કેમ કે પાપ એ મારો સ્વભાવ. જો મને ફળ ન મળે તો હું પાપ કરવા તૈયાર છું, એવું ન હોવું. તે જ રીતે પુણ્ય માટે પણ સમજવું. મને પુણ્ય ભેગું કરવું છે કેમ કે મને પુણ્યનું ફળ જોઈએ છે. મને શુભ પ્રવૃત્તિ કરવી છે કેમ કે મને પુણ્યનું ફળ જોઈએ છે. આ એક વચન છે. અને બીજો વચન છે, મને શુભ પ્રવૃત્તિ કરવી છે, મને આત્મવિકાસ કરવો છે કેમ કે એ મારો સ્વભાવ છે, એ જ હું છું. આ બીજો વચન છે. બંને વચનો સાથે લઈને ચાલવા. જો આ બરાબર આપણે બુદ્ધિમાં લગાડશું, બરાબર બેસાડશું, તો આપણને ખ્યાલ આવશે કે કઈ અપેક્ષાએ આપણને ઇન્દ્રિયોના વિષયોને તજવાનું છે, ઇન્દ્રિયોને જરા પણ પ્રસાર આપવું નથી, ઇન્દ્રિયોને પોતાના કંટ્રોલમાં રાખવું છે. એ કઈ અપેક્ષા, શા માટે, વાય? બરાબર છે. આટલામાં હજી કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો, હેન્ડ રેઝ કરી શકો છો. જો પ્રશ્ન નહીં હોય તો પછી આપણે આગળની ગાથા તરફ આગળ વધશું. પ્રશ્ન હશે તો આપણે ઉત્તર તરફ આગળ વધશું. ચલો ફટાફટ હેન્ડ રેઝ કરો બધા. બિપિનભાઈ શાહ બોલો. 5 રસમાં ખારો રસ કેમ નથી લીધો? ખારો આવ્યો ને? નહીં, તુરો, કડવો, મીઠો, ખાટો. હા, એટલે અચ્છા, એ છઠ્ઠા રસની તમે વાત કરો છો. એમાં એવું છે કે બધા રસ મિક્સ થાય ને તો ઓટોમેટિકલી ખારો રસ થાય. માટે ખારો રસ સ્પેસિફિકલી નથી લીધો. આ 5 પ્રાઇમરી છે, બાકી ખારો પણ આવી જાય. ધન્યવાદ. જી. ચલો હજી કોઈને પ્રશ્ન છે તો હેન્ડ રેઝ કરો. સરસ. ચલો હવે આપણે આગળની ગાથા તરફ વધીએ. પ્રફુલાબેન, એક જ મિનિટ. હા, પ્રફુલાબેન બોલો. પ્રણામ સર. જી જી. સર આ બોલો ને, તમે હમણાં બોલ્યા હતા ને, પુણ્ય મને પુણ્ય કરવું છે. હા, એ સેન્ટેન્સ બોલો ને. સમજાવું પાછું બોલું. મને ધર્મ, જો એક જુદી રીતે બોલું છું. મને પાપ નથી ગમતો કે પાપનું ફળ નથી ગમતું, એ બંનેમાં વિચારવાનું. મને પાપ નથી ગમતો કે પાપનું ફળ નથી ગમતું. જો માત્ર પાપનું ફળ નથી ગમતું તો એનો અર્થ છે પાપ ગમે છે. જો પાપનું ફળ ન હોય તો હું પાપ કરવા તૈયાર છું, એ નહીં ચાલે. માટે પાપ નથી ગમતો કે પાપનું ફળ નથી ગમતું. અને બીજા નંબરમાં મને ધર્મનું ફળ ગમે છે કે પછી ધર્મ ગમે છે. જો ધર્મનું ફળ મળે તો જ હું ધર્મ કરું, ધર્મનું ફળ ન મળે તો હું ધર્મ ન કરું. એ તો વાજબી જ નથી. જો કે ધર્મનું મૂળ ફળ તો મોક્ષ જ છે, પણ અહીંયા ધર્મના ફળની અપેક્ષાએ આપણે ભૌતિક ફળની વાત કરી. તો એ ભૌતિક ફળની અપેક્ષાએ આ વાક્ય છે કે મને ધર્મનું ફળ નથી ગમે છે કે પછી ધર્મ ગમે છે. 4 વાક્ય. પાપ નથી ગમતું કે પાપનું ફળ નથી ગમતું, ધર્મનું ફળ ગમે છે કે ધર્મ ગમે છે. બરાબર? અવાજ નથી આવતો આપનો. હાજી. ચલો હવે જે ચોથી ગાથા છે તે ચોથી ગાથા તરફ આગળ વધીએ. ગાથા નંબર 4 ત્યાં લખે છે, અજી ઇન્દિયેહી ચરણમ, અજી ઇન્દિયેહી ચરણમ કઠ્ઠમ વ ગુણેહી કીરઈ અસારમ. તો ધમ્મતિથિ ધડમ જયવમ
ઇન્દ્રિય જયમી. ફરી એકવાર. અજી ઇન્દ્રિયેહી ચરણમ કઠમ વ ગુણેહી હીરહી અસારમ તો ધમ્મતિથિ દઢમ જયવમ ઇન્દ્રિય જયમી. લખે છે કાષ્ઠનો કીડો કાષ્ઠને અસાર કરે છે તેમ નહીં જીતાયેલી ઇન્દ્રિયો વડે ચારિત્ર અસાર થાય છે. તેથી ધર્મના અર્થીઓ વડે ઇન્દ્રિય ઉપર વિજય મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. કાષ્ઠ એટલે લાકડું. લાકડો મજબૂતાઈ માટે ઓળખાય છે. લોખંડ અને લાકડામાં મજબૂત કોણ? તો કહે લાકડું, લોખંડ નહીં. કેમ કે લોખંડને તમે બરાબર અમુક પ્રકારનું પ્રેશર આપીને મોડવાનો પ્રયત્ન કરો ને તો વળી જાય. લાકડાને વાળવાનો પ્રયત્ન કરો ને તો ન વળે. કોણ મજબૂત છે? લાકડો. તો લાકડો મજબૂતાઈ માટે ઓળખાય છે. બીજી ઘણી બાબતો માટે પણ ઓળખાય છે, પણ હમણાં આપણે મજબૂતાઈની અપેક્ષાની વાત કરીએ છીએ. હવે અહીં મજબૂતાઈ એટલે લાકડો પોતે લાકડા તરીકે મજબૂત છે ક્યાં સુધી? લાકડો પોતાની મજબૂતીને બરાબર અકબંધ રાખી શક્યો છે ક્યાં સુધી? જ્યાં સુધી એ લાકડાના કીડાઓએ તે લાકડા ઉપર અટેક કર્યો નથી ત્યાં સુધી. અર્થાત જે દિવસે લાકડામાં કીડા લાગવાના શરૂ થયા તે લાકડાના કીડાઓ ધીરે 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 લાકડાને એટલો બધો ખોખલો કરી નાખશે, ખાઈ ખાઈને. આ પાછું એક દિવસમાં ન થાય. ધીરે 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 ચાવીને આ લાકડાના કીડાઓ એટલું બધું ધીરે 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 લાકડાને ચાવીને એટલો ખોખલો કરી નાખે કે એ અતિ વધારે મજબૂતાઈ માટે ઓળખાતો એવો લાકડો આ કીડાઓના અમુક સમયના પ્રહાર પછી આપણે ખાલી એને આમ ધક્કો મારીએ ને તો ફૂટી જાય, તૂટી જાય. જે લાકડો એટલો બધો મજબૂત હતો તે લાકડાને પણ ભૂક્કો કરી દે એવા પ્રકારની અવસ્થા કોણ લાવે છે? આ લાકડાના કીડાઓ. એટલે આ લાકડાના કીડાઓ જ્યારે લાકડામાં પડે ત્યારે પછી લાકડાની કોઈ વેલ્યુ નહીં. લાકડો અસાર બન્યો, હવે ફેલ છે, ખરાબ છે, નકામો છે, કોઈ મતલબ નથી, ફેંકી દો. બસ એ જ રીતે, બસ બરાબર એ જ રીતે આત્મા પોતે જ્યાં સુધી પોતાના આચારમાં છે, ચારિત્રમાં છે, ત્યાં સુધી મજબૂત છે. આત્માની મજબૂતી એટલે આત્માનું ચારિત્ર, આત્માનું સ્થિરપણું, આત્માનો સ્વભાવ, આત્માનો પોતાનો શુદ્ધ, આત્માની પોતાની શુદ્ધ અવસ્થા. પણ આ આત્માની પોતાની શુદ્ધ અવસ્થાને, આત્માના આચારોને, ચારિત્રને કોણ ખોખલું કરે છે? કોણ અસાર બનાવે છે? કોણ તેને મજબૂતી રહેવા નથી દેતો? તો તે આ ઇન્દ્રિય રૂપી કીડાઓ છે. ઇન્દ્રિય રૂપી કીડાઓ અથવા ઇન્દ્રિયના વિષયો રૂપી કીડાઓ ધીરે 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 આત્માને ચાવીને આત્માના ચારિત્રને ખોખલો કરે છે. જે આત્મા પોતે કોઈ પણ વિષયમાં પ્રવૃત્ત થવાના સ્વભાવ વાળો નથી, તે જ આત્માને આ ઇન્દ્રિયો જગતના બધા જુદા જુદા વિષયોમાં પ્રવૃત્ત કરાવે છે, ભોગ સુખની અંદર લોલુપ્ત બનાવે છે. આ કોણ છે? આ ઇન્દ્રિયો છે, ઇન્દ્રિય રૂપી કીડાઓ છે.
અને એક વખત જો આ ઇન્દ્રિય રૂપી કીડાઓ આત્મામાં લાગ્યા તો ધીરે ધીરે આત્માને એટલું બધું ખોખલું બનાવી દેશે, એટલું બધું ખોખલું બનાવી દેશે કે આત્મા ખાલી ખોખો રહેશે. અને ખાલી ખોખો એવો આત્મા દુર્ગતિના જાલની અંદર ફસાઈને અનંત સંસારને ભોગવતો ભોગવતો માત્ર દુઃખ જ દુઃખ સહન કરશે. માટે અહીં શું લખ્યું? કાષ્ઠને જેમ કાષ્ઠનો કીડો અસાર કરે છે તેમ નહીં જીતાયેલી ઇન્દ્રિયો વડે ચારિત્ર અસાર થાય છે. જે જીવ ઇન્દ્રિયોને જીતી શકતો નથી, જે જીવ ઇન્દ્રિયોની લોલુપતામાં ફસાય છે, જે જીવ ઇન્દ્રિયોના હિસાબે ચાલે છે, જે જીવ ઇન્દ્રિયોના કંટ્રોલમાં છે, તે જીવનો આચાર, તે જીવનો ચારિત્ર અસાર બને છે. એટલે કે અવિરતિમાં હવે તે પ્રવર્તનારો બને છે. જીવને હવે અવિરતિ એ જ સર્વસ્વ લાગે છે, એ જ સુખ લાગે છે, એમાં જ રહેવું જોઈએ એવું લાગે છે. અને માટે ગાથામાં સ્પષ્ટપણે કહ્યું, જે ખરેખર ધર્મના ઈચ્છુક જીવો છે, જે ખરેખર ધર્મને ઈચ્છે છે, જે જીવો પોતાના આત્મિક વિકાસને ઈચ્છે છે, ધીરે 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 જે જીવો સ્વભાવ તરફ જવા માંગે છે, દોષોને કાઢવા માંગે છે, કષાયોને ખતમ કરવા માંગે છે, તે જીવો ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવા માટે અવશ્ય પ્રયત્ન કરો. ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવા માટે અવશ્ય પ્રયત્ન કરો. હવે એક ચાવી એવી આપું જેના કારણે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવાશે. એવી ચાવી જેનાથી ઇન્દ્રિયો ઉપર વિજય મેળવાશે એ ચાવી છે વાતાવરણ. ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવા માટેની ચાવી વાતાવરણ છે. આપણે પોતાને જેવું વાતાવરણ આપશું તેવા પ્રકારે આપણે હજી વધારે ઇન્દ્રિયોમાં ફસાશું કે પછી ઇન્દ્રિયોથી બચશું એ નક્કી થશે. માટે પોતાને સરાઉન્ડિંગ, પોતાને વાતાવરણ, માહોલ એવો આપો જ્યાં ક્યાંય પણ તમે અશુભ પ્રવૃત્તિઓમાં ફસાવો નહીં. માત્ર ને માત્ર શુભ નિમિત્તો મળે, જે નિમિત્તો તમને ધર્મમાં આગળ વધારે તેવા પ્રકારના એન્વાયરમેન્ટમાં, વાતાવરણમાં, માહોલમાં, સરાઉન્ડિંગમાં જો રહેશો તો ઓટોમેટિકલી ધીરે 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 ઇન્દ્રિયો તરફનું આકર્ષણ ઓછું થશે. જેટલું પોતાને સંક્ષિપ્ત કરશો, આપણામાંથી આ બધા વર્ગ જે અટેન્ડ કરી રહ્યા છે એ બધામાંથી કોઈને પણ છે ને દારૂ પીવાનો ક્યારે મન પણ નથી થતું. કેમ મન નથી થતું? કેમ કે નાનપણથી ક્યારે દારૂ વાળો વાતાવરણ પોતાને આપ્યો જ નથી. માટે દારૂ પીવાનો કોઈ મન થતો જ, અને દારૂ પીવાનો મન જ નથી થતો તો ઇન્દ્રિયોને દારૂનો સ્વાદ કે દારૂનો સ્પર્શ કે એ બધું ખ્યાલમાં જ નહીં આવે. અને ખ્યાલમાં જ નહીં આવે તો ઇન્દ્રિયો બીજી વાર તે વસ્તુ માંગશે જ નહીં, કેમ કે પહેલી વાર ક્યારે આપી જ નથી, તો બીજી વાર માંગવાનો પ્રશ્ન જ નથી આવતો. હવે આવો માહોલ ઉભો ક્યારે કરી શકીએ? શુભ વાતાવરણમાં, શુભ નિમિત્તોમાં રહીએ તો. માટે વાતાવરણ શુભ હશે એટલું ઇન્દ્રિયો કંટ્રોલમાં આવશે. બરાબર છે? ચલો હવે આજ માટે આપણે આ ગાથા અહીંયા પૂર્ણ કરીએ છીએ, આટલું વિષય રાખીએ છીએ. આવનારા વર્ગની અંદર આગળ વધશું. આજે અહીં થોભીએ છીએ. જીના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ. આભાર નીરવભાઈ. હાજી આભાર. આભાર સૌને પ્રણામ. જય જીનેન્દ્ર.